જી હા બેન નમસ્કાર. આપણે આજે જોઈ રહ્યા છો મગફળી. આ આટલી જબરજસ્ત મગફળી તમે ગ્રોથ જોઈ શકો છો અને એના સૂયા પણ એટલા જબરજસ્ત બેઠા છે. તો આવો આપણે આ ખેડૂતને પૂછીએ કે આ મગફળીમાં શું શું એને ઉપયોગ કર્યો છે અને કેટલા વર્ષથી ઉપયોગ કરે છે. તો આપણી સાથે આજે ખેંગારભાઈ ચૌધરીના ખેતરે આપણે આવ્યા છીએ. તો ખેંગારભાઈ, આપણે આ 2 વીઘાનો ટુકડો છે, આમાં તમે એગ્રો ગ્રોથ બુસ્ટર IMCનો અને એક્ટિવેટર કેટલું નાખ્યું છે? 1 લીટર એગ્રો બુસ્ટર નાખ્યું છે. હા. અને એક આ એક્ટિવેટર નાખ્યું છે. બરોબર. હવે આનાથી હું તો 2-3 વર્ષથી નાખું છું. બરોબર. IMCની એક તો ઓર્ગોનાઇઝ છે, બરોબર, કેમિકલ વગરની છે અને એનાથી મગફળીના દોણાની અંદર વજન વધે છે. બરોબર. અને ગ્રોથ ઘાસનો પણ જે ઉપર જે આવે, બરોબર, છોડનો ગ્રોથ પણ વધે છે. સરસ. અને લીલીછમ રાખે છે. બરોબર. અને બહુ સરસ IMCની આ એગ્રો બૂસ્ટર છે. બરોબર. અને હું 2-3 વર્ષથી વાપરું છું, સારું રિઝલ્ટ. બરોબર. અને વજનમાં સારી ઉતરે છે મગફળી? વજનમાં પણ સારી, બીજા કરતાં એક બોરીએ 2-3 કિલોના વજનમાં પણ ફરક પડે. સરસ સરસ. તો બહુ સરસ માહિતી આપી છે. અને બાજુમાં આપણે હરિભાઈ ઉભા છે. હરિભાઈને પૂછીએ, હરિભાઈ, આ ખેતરની અંદર તમે 3 વર્ષથી જુઓ છો, મગફળી કેવી થાય છે? મગફળી એકદમ સારી થાય. બરોબર. તો પછી આ એગ્રો બૂસ્ટર અને એક્ટિવેટર દરેક ખેડૂતને નખાય ના નખાય? નખાય. બરોબર. તો આ નાખવાથી આપણે ખેડૂતને પૂછ્યું, એના રિઝલ્ટ સારું મળ્યું છે. તો દરેક ખેડૂતોને જાણ થાય કે આપણા ખેતરની અંદર કેમિકલ મુક્ત ખેતર રાખીએ અને એનાથી પેદાર પણ સારી મળે છે. તો આપણા ખેતરની અંદર નેક્સ્ટ ટાઈમ આપણે બટાકા હોય, બાજરી હોય કે કોઈ પણ ખેતી કરતા હોય, એના અંદર આપણે IMCનો એગ્રો ગ્રોથ બુસ્ટર અને એક્ટિવેટર નાખવાથી જબરદસ્ત રિઝલ્ટ મળે છે. અને આપણી જમીન પણ સુધારવાનું કામ કરે છે, કારણ કે આ એકદમ ઓર્ગેનિક છે અને જમીનને ફળદ્રુપ બનાવવાનું કામ કરે છે. વેરી નાઇસ. નમસ્કાર.